સુરત શહેર અને જિલ્લામાં છેલ્લા 4 દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે શહેરમાં ખાડીપૂરનું સંકટ તોળાઈ રહ્યું છે। ભારે વરસાદને લઈ ખાડીઓનું જળસ્તર વધતા ખાડીઓનું પાણી ઓવરફ્લો થતાં આજુબાજુના વિસ્તારોમાં ફરી વળ્યું છે। લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલ મીઠી ખાડી, કમરૂનગર, ઓમનગર, નૂરે ઇલાહી નગર આ વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતાં મનપા દ્વારા કેટલાક પરિવારોનું સલામત સ્થળે સ્થળાંતર કરાઈ રહ્યું છે। કેટલીક સેવાભાવી સંસ્થાઓ દ્વારા પણ ફૂડ પેકેટ અને પાણીની બોટલોનું વિતરણ કરાઈ રહ્યું છે। ખાડીપૂરને લઈ સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા લિંબાયત પોલીસ ઇન્સ્પેક્ટરો એસબી પદેરિયા, પીઆઈ જોગરાણા તેમની ટીમ સાથે પેટ્રોલિંગ કરી રહ્યા છે અને સ્થાનિક આગેવાનો સાથે મળી અસરગ્રસ્તોને જરૂરી મદદ પૂરી પાડી રહ્યા છે। મ્યુનિસિપલ કમિશનર શાલિની અગરવાલે આઈસીસીસી ખાતે મોનિટરિંગ સિસ્ટમ ઊભી કરી છે। મેયર દક્ષેશ મવાણી, સ્થાયી ચેરમેન રાજન પટેલે સ્થિતિનો તાગ મેળવી અધિકારીઓને સતર્ક રહેવાના આદેશો કર્યા છે।